એવું થાય ને કે ભક્તિ કરવી એટલે શું? ઘણી વાર મનમાં આવે કે કોઈ કાર્ય કરવું એ ભક્તિ છે કે ના. તમારા જીવનમાં ભગવાનને મહત્વ કેટલું આપો. ધીસ ઇઝ સ્ટાર્ટિંગ ઓફ ભક્તિ. ભક્તિની શરૂઆત ક્યારે થશે કે તમે તમારા જીવનમાં ભગવાનને કેટલું મહત્વ આપો છો. એ જ ભક્તિનો પ્રારંભ છે. શ્રી વલ્લભાચાર્ય એવું કહી રહ્યા છે કે ભક્ત અને ભગવાન એકબીજાના પૂરક છે, અલગ નથી. જો અલગ હોય તો આપણે જય શ્રી કૃષ્ણ ના કરીએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જય શ્રી કૃષ્ણ? ખાલી વૈષ્ણવનું સન્માન નથી અહીંયા, પણ સામે જે ભક્ત મને મળે છે, જે ભગવાનનું હું યાદ કરું છું, તો એ ભક્ત જ્યારે મને મળે છે સામે, મને એ જ ભક્તની અંદર બેઠેલા ભગવાન દેખાય છે, એટલે હું એનો જયઘોષ કરું, જય શ્રી કૃષ્ણ. મિનિંગ ઓફ સિમ્બોલ ઓફ પુષ્ટિ માર્ગ, સિમ્બોલ ઓફ વૈષ્ણવ ધર્મ. અને ભાગવત એવું કહે છે, જયતિ દેદિકમ જન્મના પ્રચત, કે જેના જીવનમાં કૃષ્ણનો જયઘોષ છે એના જીવનમાં ક્યારેય પરાજય આવતો નથી. પરાજય તો એનું આવે જે કૃષ્ણને સ્મરણ ના કરતો હોય. તમે એવું માની લો કે અત્યારે કૃષ્ણ મને જોતા નથી, એ અજ્ઞાનતા. અને કૃષ્ણ સતત મારી ઉપર દ્રષ્ટિ કરે છે, એ જીવનનું સાચું જ્ઞાન. એ અલગ નથી. તમે અંશ છો, એ અંશી છે. ભાગવતજીનું મૂળ શું? કૃષ્ણ તમારી સાથે છે, કૃષ્ણ અલગ નથી. અહીંયા જેની પર કૃપા થઈ છે ને ભાગવતજીમાં, એ તો ભાગ્યવાન છે. પણ ભગવાને જેનો ઉદ્ધાર કર્યો છે, જેમ ઉદ્ધાર મીન્સ શું કે પૂતનાથી લઈને તૃણાવત આવ્યો, શકટાસુર આવ્યો, અનેક અસુરો આવ્યા છે, ભગવાને બધાને માર્યા છે. પણ ભાગવતજી શું કહે છે? એ બધાનો ઉદ્ધાર થયો. કેમ? અંત સમયમાં પણ ભગવાન દેખાયા છે ને, એટલે મનુષ્યનું કલ્યાણ થયું. તમે જુઓ છો કોને? અંત સમયમાં તમારી નેત્રોમાં પણ સામે કોણ છે? કૃષ્ણ છે. અને જેની સામે કૃષ્ણ અંત સમયમાં હોય એનું કલ્યાણ નિશ્ચિત થાય ને થાય. એ ભાગવતજી. તો ભાગવતજી જ્યારે સ્તુતિના દર્શન કરીએ તો થાય કે સ્તુતિ કોને કહેવાય? કે જેના મનમાં હૃદયમાં ભગવાન માટે અનન્ય પ્રેમ જાગી જાય કે પ્રભુ હવે તમારી વગર હું રહી શકું એમ નથી. એ કૃષ્ણ વગર હવે મારાથી નહીં રહેવાય. ત્યારે એ અનન્ય પ્રીતિ જાગી એટલે માનો સ્તુતિનો પ્રારંભ થઈ ગયો. એમ પેલા એક યુવાન મહાત્મા સંત પાસે ગયા ને કહ્યું ને, એ મહાત્માજી મારે તો ભગવાનને મેળવી લેવા છે. તો મહાત્માજી કે રિયલી? ખરેખર તને ભગવાન છે? કે હા. ચાલ ત્યારે સાથે લઈ ગયા. ક્યાં લઈ જાઓ? આવો જોડે સ્નાન કરીએ. સ્નાન કરવા લઈ ગયા અને માથું પકડી અને પાણીમાં ડૂબાડ્યો. પેલો બધો હેરાન થઈ ગયો કે આ ક્યાં અમને પૂછવા ગયો. હેરાન થઈ ગયા બિચારા. જ્યાં એની સાસો ફૂલવા લાગી બહાર કાઢ્યો. કેવું લાગે છે? પેલો ગુસ્સે થશું કેવું લાગે? પાણીમાં ડૂબાડો તો કેવું લાગે? પ્રાણ જવાની તૈયારી હતી. સારું તો બહાર કાઢ્યો, નહીં તો તમને મળત નહીં. સંત કહે છે બસ એ જ અવસ્થા, જેમ તને સાસો લેવા માટે ખુલ્લું વાતાવરણ જોઈતું હતું, બસ એમ તને ભગવાનને મેળવવાની ઈચ્છા થાય, ભગવાન સામે ચાલીને તને મળવા આવશે. આપણે ગોતવા જઈએ છીએ ને, કૃષ્ણને ગોતવા જવાય નહીં. કૃષ્ણ તો ભક્તને જોઈને સામે આવી જાય. કોઈ કૃષ્ણને ગોતવા ગયું આજ સુધી? કોઈ ગોતવા નથી ગયું. પાંડવો વનમાં હતા ને પણ કૃષ્ણને ગોતવા નથી ગયા. જ્યાં મુસીબત દેખાય કે અહીંયા પાંડવોને મારી જરૂર છે, ભગવાન સામે છે. એ તો કૃષ્ણ છે. તું બોલાવી નહીં આવે એ કૃષ્ણ નહીં, તું ખાલી યાદ કરી દે, તને દેખાય, ભગવાનને દેખાય કે અત્યારે મારી જરૂર છે, હું આવી જઈશ. એ કૃષ્ણ, એ પરસ્પર પ્રીતિવાળો કૃષ્ણ છે, જેને ભક્તોના આંસુ જોઈ શકતો નથી. પેલા કાલિય નાગ ઉપર ભગવાન નૃત્ય કરતા હતા ને, તો કાલિય નાગ ઉપર ભગવાન નૃત્ય કરતો, નાગપતિ પૂછે ભગવાન તમે શું કરો છો? ભગવાનને ખબર નથી પડતી. આ કાલિય નાગ છે, યમુનાજીમાં વિષ ઝેર પોઈઝન ફેલાવા આવ્યો છે, એને દંડ આપું છું. નાગપતિઓ કે હોય જ ના શકે. કેમ? તમે દંડ આપી જ ના શકો. કેમ ના આપી શકો? કારણ કે તમને દંડ આપતા આવડતું જ નથી. તો કે મને શું આવડે છે? ભગવાન તમને ખાલી કૃપા કરતા આવડે છે. કે કાલિય નાગ ઉપર તમે 2 ચરણથી નૃત્ય કરો છો. એ નૃત્ય કરવું એ દંડ નથી, તો કૃપા છે.
કે ગોપીઓ સાથે તમે રાસમાં નૃત્ય કરો, ગાયો સાથે વનમાં નૃત્ય કરો, છછૈયા છાસ માટે ગોપીના ઘરમાં નાસ્તા હોય, અને એવો જ નૃત્ય જો કાલિયા નાગ ઉપર કરો તો એને દંડ ના મનાય, એને તો કૃપા જ માન્યું. તો કે કેવી રીતે કૃપા કરો? કે તમે કૃપા સિવાય કંઈ કરી જ ના શકો, તમને દંડ આપતા આવડતું જ નથી. તમે જ્યારે કોઈ તમને મારવા આવ્યું ને એનો તમે ઉદ્ધાર કર્યો છે, તમે એવા છો, એવા કૃષ્ણ છો. તો અહીંયા સ્તુતિ કોને કહેવાય? કે જે ભગવાન વગર રહી શકતું નથી. એટલે ભાગવતજીની પહેલી સ્તુતિ કુંતાજીએ કરી, અને કુંતાજી પોતાની સ્તુતિમાં કહે છે, હે કૃષ્ણ, તમે મને છોડીને ક્યાં જાઓ છો? કૃષ્ણ કે છે, હોય હવે તમને સુખ મળી ગયું, સમૃદ્ધિ મળી ગઈ, રાજપાટ મળી ગયું, યુદ્ધ જીતી ગયા, હસ્તિનાપુરના માલિક બની ગયા છો, મારી ક્યાં જરૂર છે? કુંતાજી કહે છે, કૃષ્ણ એક કામ કરીએ, અમે આ બધું ક્ષણમાં છોડવા તૈયાર છીએ. કે કેમ? કે તમે અમને છોડીને જાઓ છો ને. કૃષ્ણ કહે કે કુંતાજી, બહુ જ પરિશ્રમ કર્યા પછી તમને આ યુદ્ધનો વિજય પ્રાપ્ત કર્યો છે, અને હવે તમે છોડશો? કે હા, કારણ કે એ મહેલ શું કામનો જેમાં તમે મારી સાથે ના હો, અને વનવાસ ઉત્તમ છે જેમાં કૃષ્ણ મારી સાથે હોય. કૃષ્ણ માનતા નથી. તો કે એક કામ કરો, તમે જવો જ જાઓ, તો એક કામ કરતા જાઓ. કુંતાજી ભગવાને કે એક કામ મારું કરો. કે શું? તો કે ભગવાને કાંકોર દ્રષ્ટિથી આ જગતના જેટલા દુઃખ છે ને એ બધા ભેગા કરી મને આપી દો. ભગવાન કે છે, અરે કુંતાજી, તમે મારા ફોઈ છો, હમણાં સમસ્યામાંથી સંકટમાંથી નીકળ્યા છો ને ફરી દુઃખ માંગો? કે હા, દુઃખ માંગુ છું. કેમ? કારણ કે સુખ અમને મળે તમે છોડીને જતા રહો છો, અમને સુખ મળતા નહીં, સાથે અમને છોડીને ગયા છો. એના કરતાં દુઃખ શું ખોટું? કે દુઃખ આવે ને કૃષ્ણ અમારી જોડે આવી જાય. એટલે પ્રભુ અમને દુઃખ આપો, કે અમે જ્યારે કોઈ પણ તમારો ભક્ત જ્યારે સમસ્યામાં હોય છે ને તમે એની પાસે આવી જાઓ છો. એ સમસ્યા બી ઉત્તમ છે, કારણ કે જ્યાં કૃષ્ણ તમારી સાથે છે તો પ્રભુ બહુ સુખ આપે ને. તો વિચારો, પ્રભુ એટલું સુખ ના આપશો કે અમે તમને ભૂલી જઈએ. એ સુખ શું કામનું કે હું કૃષ્ણને ભૂલી ગયો? પ્રભુ સુખ સાથે થોડું દુઃખ આપતા રહેજો, થોડું જરૂરિયાત આપતા રહેજો, એવી પરિસ્થિતિ અમને આપતા રહેજો કે અમે તમને ભૂલીએ નહીં. વારંવાર દોડીને તમને મંદિરે મળવા આવીએ. કેમ? કે જો બહુ સુખ મળી ગયું તમે ભૂલી જઈશું. એટલે ક્યારેક ક્યારેક સંસારના એવા નાના મોટા દુઃખ આવે. કેમ? કે આપણે પ્રભુનું સ્મરણ કરતા રહીએ. અને બહુ સુખ આવી જાય તો પ્રભુને વિનંતી કરી, પ્રભુ એટલું બધું સુખ મળ્યું છે પણ એવું કરજો અમે તમને ભૂલીએ નહીં ગયા. પ્રભુને ભૂલ્યા પછીનું બધું સુખ એ પરમ દુઃખ બરાબર છે, અને પરમ દુઃખ પરમ સંકટ પણ આનંદિત કરી દે જ્યારે કૃષ્ણ તમને યાદ આવતા હોય. એ સાચી સ્તુતિ. શ્રી વલ્લભાચાર્ય એમ કહે છે કે સ્તુતિ કઈ સાચી? કે જેમાં તમને શ્રી રાધાજીનો ભાવ જાગે, જેની અંદર રાધાજીનો ભાવ હોય ને, સામનિધ્યનો ભાવ, એ કૃષ્ણને યાદ કરે છે. એટલે જ્યારે કૃષ્ણને મળવાની તત્પરતા જાગે, એમ લાગે કે હવે જો ભગવાન નહીં મળે ક્ષણભર નહીં ચાલે, એટલે માની લેવાનું કે તમારી અંદર રાધાજીનો ભાવ જાગ્યો છે. કે ભીષ્મ પિતામહ કહે ને કે પ્રભુ આટલી બધી તપસ્યાઓ મેં કરી, આટલા વરદાન લીધા, જગતમાં ક્યારે ખોટું ના કર્યું, બધાનો પરોપકાર કર્યું છે, પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે, બ્રહ્મચર્ય પાલન કર્યું, મનથી ક્યારે કોઈ જગ્યાએ પોતાનું મન લગાડ્યું નહીં, છતાં આ બાણસીએ પણ સુવાનું આવ્યું છે. તો કહે આ સંસારનો નિયમ છે. અમારા શાસ્ત્રો પણ કહે છે કે તમારી સામે કંઈ પણ અહિત થતું હોય, કંઈ ખોટું થતું હોય તો તરત ત્યાંથી જતા રહ્યું, યા વિરોધ કરી દેવો. પણ મૌન રહીને ત્યાં ઉભા રહ્યું મતલબ તમે ખોટામાં સાથ આપી રહ્યા છો. અને હે ભીષ્મ પિતામહ, આપ મારા પણ મોટા છો, ભગવાન કહે કે તમે ખોટામાં સાથ આપ્યો, મૌન રહ્યા ને, એનો પણ દંડ તમને મળે છે. ભીષ્મ પિતામહ કહે શું કરું? જેનું અન્ન આપણે ખાઈએ એવા વિચારો આવે. કહેવાય ને, અન્ન તે ઓળખાય. એટલે તમે કહે છે કે બહાર ક્યાંય જાઓ ને તો પ્રસાદી મિશ્રી લઈને જવી, કે જ્યાં તમને લાગે કે અન્ન મારે ખાવા જેવું નથી ત્યાં પ્રસાદી મિશ્રી પધરાવી દેવી. કે શું કરું? જેનું અન્ન ખાધું હતું એના જેવા વિચારો થયા, પણ આ રક્ત વહી ગયું છે ને એમાંથી મુક્ત થયો છું. હવે તો મુક્ત થયો ને, હવે તો કૃપા કરો. કે શું જોઈએ છે? ત્યારે ભીષ્મ પિતાની મહા પણ ભીતર એક રાધાજી પ્રગટ થયા છે ને અંત સમયમાં લલિત ફલ્ગુવાસ, અને અંત સમયમાં ભીષ્મ પિતામહ કહે કે પ્રભુ આજ સુધી કોઈની સાથે મન લગાવ્યું નથી, હવે કામ કરો,
તમે કૃપા કરો કે મારું મન તમારામાં લાગી જાય. એટલે અંતમાં મારી મતિ, મારા લગ્ન હું તમારી સાથે કરવા માંગુ છું. ભગવાન હસવા લાગી, લો આ બાણસિયા પર સુઓ છો ને લગ્નની વાતો કરો છો કે હવે બસ મારું મન આપણામાં લાગી ગયું છે, હવે આપ કૃપા કરીને મારા મન સાથે વિવાહ કરી લો. તો એ અવસ્થા જ્યારે આવે કે જ્યારે તમે કૃષ્ણ વગર રહી શકતા નથી, અને ત્યારે જે ઉદ્ગાર થાય છે એ જ સ્તુતિ કહેવાય છે. જે મારા પુષ્ટિ માર્ગે વાર્તા સાહિત્યને જોઈએ ને, તો પુષ્ટિ માર્ગે વાર્તા સાહિત્ય પદ આવે, શ્રી ગોવર્ધનવાસી સાંવરો તુમ્બીન રહ્યો ના જાય. જ્યારે ચતુર્ભુજ દાસીએ પદનું ગાન કર્યું કે શ્રીનાથજી બાબા ગોવર્ધન પર્વતથી મથુરા પધાર્યા છે સતગરામાં, જેને આપણે હોલી ઉત્સવ મનાવ્યો કહેવાય, ફૂલફાગ મનાવ્યો કહેવાય, ઘણા ઘણા ઉત્સવો મનાવ્યા છે આપણે. તો શ્રીનાથજી બાબા સતગરામાં મથુરા પધાર્યા ગોવર્ધન પર્વત છોડીને, અને કહેવાય છે 2 માસ અને 12 દિવસ એ જતીપુરાથી ગોવર્ધન પર્વતથી મથુરા પધારી ગયા ગુસાઈજીના ઘરમાં. હવે અહીંયા ચતુર્ભુજ દાસ નામના કુંભનદાસના દીકરા છે, એ રોજ રાહ જુએ કે શ્રીનાથજી આજે આવશે, શ્રીનાથજી કાલે આવશે, હમણાં પાછા આવશે, હમણાં પાછા આવશે. 2 માસ નીકળી ગયા. ચતુર્ભુજ દાસથી રહેવાયું નહીં કે હવે તો હું મારા પ્રભુ વગર એક ક્ષણ રહી નહીં શકું, હવે શ્રીનાથજી નહીં આવે તો મારા પ્રાણ છૂટ્યા સમજો. અને ત્યારે ગોવર્ધન પર્વત ઉપર જઈને દ્વાર જોયું તો દ્વાર બંધ, શ્રીનાથજી નથી આવ્યા. ત્યાંથી પુકાર લગાવી છે, હે ગોવર્ધનવાસી સાંભળો, તુમ્બીન રહ્યું ના જાય, તુમ્બીન રહ્યું ના જાય. અને આ પુકાર શ્રીનાથજી બાબાએ શ્રવણ કરી. તરત ગુસાઈજીના લાલજીને કહ્યું, અત્યારે મને ગોવર્ધન પર્વત ઉપર લઈ જાઓ. કે અત્યારે કે હા અત્યારે મને લઈ જાઓ. આજે નરસિંહ જયંતિનો દિવસ કહેવાય કે નરસિંહ જયંતિના દિવસે શ્રીનાથજી બાબા મથુરાથી પાછા ગોવર્ધન પધાર્યા છે ગિરિરાજ પર્વત ઉપર. અત્યારે લઈ જાઓ. કેમ પણ રોકાઈ જાઓ થોડા દિવસ પછી પધારશો કે ના, મારા ભક્તો રાહ જોઈ છે, હવે હું નહીં પહોંચું તો એના પ્રાણ છૂટી જશે. તત્કાલ મને લઈને જાઓ. ને ત્યાં ગિરધરજી મહારાજે રથ ચલાવ્યો, શ્રીનાથજીવા બિરાજ્યા અને પૂર્ણ ઝડપે વાયુ વેગે એમને મથુરાથી ગોવર્ધન પર્વત ઉપર લઈ ગયા. સમસ્ત વ્રજવાસી ગોવર્ધન પર્વત ઉપર ઊભા છે અને ચતુર્ભુજ દાસજી ગાન કરતા હોય, હે શ્રી ગોવર્ધનવાસી સાંભળો, તુમ્બીન રહ્યો ના જાય. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે આ ક્ષણે જો હું ચતુર્ભુજ દાસને ન મળત ને તો એના પ્રાણ જતા રહે. બસ એવી તૈયારી આપણી હોય એને સ્તુતિ કહેવાય, એને ભક્તિ કહેવાય. કૃષ્ણને ગોતવા ના પડે, કૃષ્ણ તમને સામે એને મળી જાય છે. એ કૃષ્ણ છે, એ તમારા નેત્રમાંથી આંસુ વહે એ પહેલા કૃષ્ણને ખબર પડી જાય છે. સર્વદા સરળ ભાવે ન ભજનીયો બ્રજાદીપ. આ કૃષ્ણ કેવો છે? સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તેપી ધન્ય. ભક્તના ભુવનમાં આવીને નિર્ધનને પણ ધનિક બનાવી દે એવું કૃષ્ણ છે. એકવાર જો દ્રષ્ટિ કરો ને તો એના સિવાય બીજું કંઈ દેખાય નહીં, એવો કૃષ્ણ છે. તમને એક ને એક વ્યક્તિને વારંવાર જોવું ગમે જ નહીં, એક ને એક સૌંદર્યને વારંવાર જોવું ના ગમે. કોઈ ટુરિસ્ટ પ્લેસ ઉપર તમે ફરવા જાઓ ને અને દર વેકેશનમાં તમે કોઈ એક જ જગ્યાએ લઈ જાય, તમે વિરોધ કરે. તમે ટ્રાય કરજો ભાઈઓ, કોઈ લેડીઝને લઈ જજો કે જ્યારે પણ વીકેન્ડમાં એક જ જગ્યાએ જવાનું કંટાળ છે કે કેમ એક જ જગ્યાએ લઈ જાઓ છો, એવું શું કારણ છે? અલગ અલગ જગ્યાએ લઈ જાઓ ને, થાય કે ના થાય? એક જ જગ્યાએ કોઈ લઈ જાઓ તો વિરોધ કરે. આવું કેવું કે તમને એક જગ્યાએ સિવાય બીજું કોઈ જગ્યાએ દેખાતી નથી? ગમે તેવી વર્લ્ડની ફેમસ પ્લેસીસ હોય છતાં એકવાર 2 વાર જઈએ પછી જવાનું મન ના થાય કે બીજું જોઈશું. પણ ઠાકોરજીને જુઓ ને, શ્રીનાથજીને જોઈએ, બાળશાહજીને જોઈએ. મંગળામાં જોઈએ તો શિંગારમાં મન થાય, શિંગારમાં જોઈએ તો રાજભોગમાં મન થાય, રાજભોગમાં જોઈએ તો ઉત્થાપનમાં જઈને ઉત્થાપનમાં મન થાય તો શયનમાં પહોંચીએ. પણ વારંવાર જેને રખવાનું મન થાય એ બાબા ઠાકોરજી છે. અમારા વૈષ્ણવ જ્યારે અહીંયાથી ઇન્ડિયા આવે ને તો મનમાં શું ભાવ રાખે? નાથ દ્વારા તો જવું છે. તો કેટલી બધી વખત જઈએ, છતાં એમને નાથ દ્વારા તો જવું છે. ગોવા નથી જવું, મનાલી નથી જવું, શિમલા નથી જવું, કાશ્મીર તમે ના જવાય, તમે જાણો છો. પણ નાથ દ્વારા જવું છે, કારણ કે એનો મોહ છે કે મારા પ્રભુને એકવાર નિરીખી આવો. આ ભક્તિ છે કે જેને જોતા પછી વારંવાર જોવાનું મન થાય, મન ભરાતું નથી એવા શ્રીનાથજી છે. અને જ્યારે એને જ જોવાનું વારંવાર મન થાય એટલે માનવું કે તમારી અંદર સ્તુતિ પ્રગટ થઈ છે. જ્યારે શુદ્ધ પ્રેમના શબ્દો પ્રગટ, સ્તુતિ એટલે શું? અંદરમાં શુદ્ધ પ્રેમના જ્યારે શબ્દો પ્રગટ થાય એ બધી સ્તુતિ કહેવાય. જે ભાગવતજીમાં સ્તુતિ ગણી છે, કોઈ સંસ્કૃતમાં જ્યારે વેદોચ્ચાર થાય ને વિજ્ઞપ્તિ ગણી છે, અને પુષ્ટિ માર્ગમાં એને કીર્તન ગણ્યા છે. કે શુદ્ધ હૃદયથી જ્યારે શબ્દો પ્રગટ થાય છે
એ તમારી સાચી સ્તુતિ છે કે જે હવે તો મને પ્રભુ વગર રહી નહીં શકાય. અને એ કોણ કરી શકે? જે સંસારમાંથી કંઈક ઉપર આવે ને એ જ કરી શકે. એટલે આપણે કેવા છીએ? આપણે સંન્યાસી નથી, આપણે ગૃહસ્થી છીએ. ગૃહસ્થી એટલે શું? કે પરિવાર સાથે મળીને ભક્તિનો આનંદ લે એ ગૃહસ્થી. છોડવાનું નથી, અહીંયા પ્રાપ્ત કરવાનું છે. કોઈ છોડીને કરે બહુ સહેલું, બધાથી મુક્ત થઈને ભક્તિ કરવી બહુ કઠિન છે. સરળ છે, પણ બધામાં રહીને ભક્તિ કરવી કઠિન છે. એટલે ગૃહસ્થ સંન્યાસ છે. એ ઘરમાં રહીને પણ મન પ્રભુમાં લગાવો, મન ઠાકોરજીમાં લગાવો, સંસારમાંથી મુક્ત થવું ને મન પ્રભુમાં લાગે ત્યારે ભક્તિની પરાકાષ્ઠા થાય છે. એ તમારી સ્તુતિ કહેવાય. અને એ માટે વિચારો બદલાય. જો દ્રષ્ટિ બદલાય છે ને એમ વિચારો બદલાય છે. 3 વસ્તુ બદલાય તો જીવન બદલાય. પેલી દ્રષ્ટિ, પછી વિચાર, ત્રીજું વાણી. ઘણા લોકોને વાણીનો પ્રોબ્લેમ છે. બહુ સારા હોય, આ બેન બહુ સારા બોલે ને એટલે 1 ના 2 કરે. ઘણા દ્રષ્ટિ એવી કે બધું સારું, કામ સારું કરે, બોલે સારું, પણ જ્યાં જોઈએ તો દોષ દેખાય. એવી તકલીફ કરે. અને બીજું વિચારો. વિચાર કેવા છે કે પ્રભુ પાસે બેઠા પછી પણ કોઈ માટે ખરાબ વિચાર આવે તો સેવા ક્યાં થઈ? સેવા કઈ સાચી? બહુ વિસ્તાર કરો એ સેવા સાચી નહીં. સેવા એ સાચી કોઈ માટે અભાવ મનમાં ના હોય ને પછી તમે કૃષ્ણને મળવા જાઓ ત્યારે સેવા થઈ. બાકી સેવા કરતા કરતા અનેક લોકો માટે અભાવ જાગતો હોય, અનેક લોકોના દોષ દેખાતા હોય, અનેકના ખરાબ વ્યવહારો યાદ આવતા હોય તો સેવા ક્યાં કરી શકાય છે? સાચી સેવા એ છે કે તમે કોઈ માટે મનમાં તમને વેર નથી, કોઈ માટે અભાવ નથી, કોઈ ખોટો વિચાર નથી ને પછી જ્યારે કૃષ્ણ મળી જાય ત્યારે એ વખતે પ્રભુનો મુખારને જોશો લાગે હસીતમ મધુરમ, હસતો દેખાય છે. એ કૃષ્ણ તમને હસતો દેખાય, એ કૃષ્ણ અનુભવ કરતો દેખાય. નિર્દોષમ સમમ બ્રહ્મ, ભગવાન એ બ્રહ્મ નિર્દોષ છે. સૂરદાસજીને કોઈએ પૂછ્યું કે સૂરદાસ રાસલીલા કેવી? ત્યારે સુખદેવજી મહારાજે શબ્દો પ્રગટ કર્યા છે, સૂરદાસજીએ પ્રગટ કર્યા કે રાસલીલા એટલે ભગવાનની નિર્દોષ લીલા. એકોમ બહુશ્યામી, પ્રભુને જ્યારે અનેક લીલાઓ કરવી હતી ત્યારે બ્રહ્માજી દ્વારા મનુષ્યને પ્રગટ કર્યા છે. જ્યારે મનમાં શ્રી હરરાય મહાપ્રભુજી પુષ્ટિ માર્ગે શિક્ષાપત્રમાં આજ્ઞા કરે કે જ્યારે મનમાં વિકાર આવે ને, વિકાર મનમાં આવે, કોઈને જોઈને કામભાવ જાગે ત્યારે રાસ પંચાધ્યાયનો પાઠ કરીએ એટલે શ્રીમદ ભાગવત 27 થી 31 જે અધ્યાયો છે દસમ સ્કંદના, જો એનો પાઠ કરવામાં આવે તો મનમાં આવેલા વિકારોની નિવૃત્તિ થાય છે. કે ભગવાનની નિર્દોષ લીલાઓ છે. એ રાસ તો નિર્દોષ છે કે જેમાં તમારું મન લાગે છે. જ્યારે નિર્દોષ લીલાઓમાં તમારું મન લાગે તો તમે પણ નિર્દોષ થાવ છો. ને લીલામાં મન ક્યારે લાગે? જ્યારે તમે સંસારથી પર થાવ છો. અને આ સત્સંગ, આ કથા શું કરે છે? આ સત્સંગ કથાઓ તમને બહુ મોટા સંત નથી બનાવતા, પણ તમને આ સંસારમાંથી સમૃદ્ધ બનાવે છે. તમે સંસારને સાર્થક કરી શકો છો. હું હંમેશા કહું કે આ સત્સંગમાં, કથામાં ઉત્સવમાં 4 વ્યક્તિ હોય, ઘરમાં 4 વ્યક્તિ હોય ને, એક અમારી સામે બેઠું છે, એક ઓફિસે છે, એક તમારા ઘરમાં કિચનમાં છે, ને જે બાળક છે એ સ્ટડી કરે છે. હવે સાંજના સમયે આ 4 લોકો ભેગા થાય. સમજો મંદિરમાંથી આ સત્સંગ સાંભળીને ઘરે ભેગા થયા, એક વ્યક્તિ ઓફિસમાંથી ઘરે આવ્યો, એક જે ઘરની લેડીઝ છે કિચનમાંથી, ઘરના કામમાંથી ફ્રી થઈને આવીને, જે બાળક છે ચાઇલ્ડ એ સ્ટડીમાંથી ફ્રી થઈને બેઠા. 4 લોકો ડિનર કરતા હોય તો બધા પોતપોતાના વિચારો પ્રગટ કરે તો સૌથી ઊંચા વિચારો, આદર્શ વિચારો કોના હોવા જોઈએ? ઓફિસમાંથી આવે એના, સ્ટડીમાંથી સ્કૂલમાંથી આવે એના, જે ઘરમાં ને ઘરમાં પ્રવૃત્તિઓ કરે છે એના, કે સત્સંગમાંથી જાય એના? તો હોશિયાર છો બધા. તો એ કથા પૂરી થઈ ગઈ મારી. તમે તો જાણો છો બધું કે વિચારો બદલાય કોના? જે સત્સંગમાં બેઠો એના વિચારો બદલાય. જે સત્સંગમાં છે એના વિચારો સર્વત્ર બદલાવા જોઈએ. પણ લોકો એનાથી ડરે તો, લોકો એના સ્વભાવથી ગભરાય તો પછી લાગે કે એને સત્સંગ ફલીભૂત ક્યાં થયો? એ બેસે છે ખરા પણ એના વિચારો બદલાયા નથી, એનો ક્રોધ ગયો નથી, એની ઈર્ષ્યા ગઈ નથી, મારું તારું ગયું નથી, તો કેમ ચાલશે? સૌથી પહેલા આપણામાં જવું જોઈએ. જો આપણે સત્સંગમાં છીએ તો જવાબદારી આપણી થઈ ગઈ કે ઘરના દરેક મેમ્બર કરતાં મારા વિચારો ઊંચા રાખવા પડશે. કેમ? કે હું અહીંયા સત્સંગમાં બેઠો છું, કૃષ્ણને શ્રવણ કરવા જાઉં છું, કૃષ્ણને સાંભળું છું,
કૃષ્ણની ભાગવતજી સાંભળું છું, કૃષ્ણની ગીતા સાંભળું છું, ભાગવત ધર્મને જીવું છું, તો વિચારો મારા બદલાવા જોઈએ. પણ આપણા વિચારો ના બદલાય તો બીજા લોકો ક્વેશ્ચન કરશે કે ટેમ્પલમાં જઈને તમે કરો છો શું? હવે તમને તો પૂછશે, મને ને પૂછશે કે તમે કરાવો છો શું? આ લોકો કે હજી આ લોકો તો આવા નવા રહ્યા છે. એટલે કેટલી જવાબદારી થઈ ગઈ. ખાલી બેઠાને સાંભળવાની જવાબદારી નથી, બેઠા સાંભળ્યા પછી એ પ્રમાણે જીવવાની જવાબદારી થઈ ગઈ છે. કારણ કે ઘરના મેમ્બરને ખબર છે તમે ક્યાં જઈને બેઠા છો. વિચાર કરો, તમે કેમેરામાં કેદ થઈ ગયા છો. પૂછો મુકેશભાઈને, તમે સાક્ષી પૂરો છો કે હું ટેમ્પલમાં બેઠી છું. હવે જો અહીંયાના વિચારો તમારા અંદર આવે તો લાગે કે કંઈક ગડબડ છે. યા તો આ લોકો કાનમાં રૂ નાખીને બેઠા છે, યા મહારાજ કે ઊંધું સુધી શીખવાડે છે. એવું થશે સાથે કે આપણે કરીએ છીએ એટલે પરિવર્તન નથી આવતું તો ક્વેશ્ચન થાય છે. તો હંમેશા કહું કે પરિવર્તન આવવું જોઈએ. આજે તમે બેઠા છો, દ્રષ્ટિ બદલાય, કાલે બેસો વાણી બદલાય, પરમ દિવસે બેસો વિચારો બદલાય. જો ચેન્જ ન થતું તો ચોક્કસ આપણે પોતાને ચેક કરવા જોઈએ કે મારામાં ચેન્જીસ કેમ નથી. અને ચેન્જીસ નહીં થવાનું કારણ કે આપણે બીજાને સુધારવામાં પડ્યા છીએ, પોતાને સુધારવાનો વિચાર કરતા નથી. હંમેશા કથામાંથી બેઠું જ શું ખબર છે, આજે મહારાજ બોલે છે બાજુવાળા માટે. અરે ના હોય, હંમેશા બેસતા વ્યક્તિને એવું હોય કે આજે બોલાય છે ને એ મારી માટે નથી, બાજુવાળા માટે છે. એવું ના હોય. ખરેખર કથા કોઈ પણ બેસાડે પણ દરેકના માટે જ હોય છે. જે બેસે છે દરેકને લાગુ પડે છે શબ્દો. ભગવતા પ્રોક્તમ ભાગવત. ભાગવતજી કેવું છે? ભગવાન પોતે પોતાની વાણી પ્રગટ કરે અને એક વ્યક્તિની ખાલી નિમિત્ત બનાવે છે. જે ભાગવતજીની વાણી પ્રગટ કરી માત્ર નિમિત્ત હોય છે, બાકી ભગવાન સ્વયં એમની વાણી તમને શ્રવણ કરાવે છે. કરશતિ ઇતિ કરશતિ ઇતિ કૃષ્ણ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ઇતિ કૃષ્ણ. એ કૃષ્ણ છે. નિજે છાત કરીષ્યતિ એ કૃષ્ણ છે કે જે પોતાની ઈચ્છા અનુસાર પોતાની વાણી તમને આપે. હવે કૃષ્ણની વાણી શ્રવણ કર્યા પછી જો ચેન્જીસ ના થાય તો માનવાનું કે આપણે બીજાને બદલવામાં બહુ એક્ટિવ છીએ, પોતાને બદલવામાં એક્ટિવ નથી. અને હંમેશા કહું છું દરેક કથામાં કે કોઈને બદલવા જવાય નહીં, એ અઘરું છે. બદલવા જેવું અઘરું છે અને સ્વીકારવા જેવું સહેલું છે. તો સ્વીકારવાની જે વૃત્તિ છે ને એ બહુ સારી છે. પછી ચાહે એટમોસ્ફિયર હોય, ચાહે ઘર હોય, ચાહે ઘરનું કોઈ મેમ્બર હોય, ચાહે કાર હોય, ચાહે હાઉસ હોય યા જોબ હોય, જેને તમે સ્વીકારો તો દિલથી કામ કરવા મન થાય. ઘણી જોબ કરું છું પણ મજા નથી આવતી. અરે એવી કેવી મજા આવે? રોજ કરવું છે તો મજા લેવાની જ નથી, છૂટકો જ નથી. બીજી મજા લેવા ક્યાં જશો? એને સ્વીકાર્યો કે ચાલશે? એમાં નથી મજા આવતી તો મજા લઈ લેવી પડશે. નહીં તો તમને કામ કરવામાં જે તમે રિઝલ્ટ લેવા માંગો છો રિઝલ્ટ નહીં આવે. કે મનથી જે કાર્ય થતું નથી એમાં કે રિઝલ્ટ આવતું નથી. દિલથી કરતો રિઝલ્ટ આવે ને, પરિણામ તો સારું તો જ આવે. તો એને સ્વીકારવું પડે છે. કૃષ્ણ વિરલા કેમ છે? કૃષ્ણ વધે જગત ગુરુ, કારણ કે શરણ આવેલા દરેક જીવને સ્વીકારે છે. એવું નક્કી કર્યું કે કોઈ ભાગવત વાંચીને આવે તોય મારો, કોઈ ગીતાજી આખું યાદ રાખે તો મારો, કોઈ મારી ઘરમાં સેવા કરે તો મારો. કૃષ્ણએ કોઈ પ્રકારના અનુસંધાન નિયમો નથી રાખ્યા. જે દિલથી યાદ કરે એ દરેક મારો છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. જે દિલથી અષ્ટાક્ષર લઈ લે ખાલી, કૃષ્ણ કહે છે તું મારો છે. એ સાચી સ્તુતિ. હૃદયથી નીકળવું જોઈએ. મુખમાંથી તો બધા કાઢે, નાભીમાંથી તેનું ઉચ્ચારણ થાય તો માનો આજે તારું ભગવત નામ ફલીભૂત થયું. આજે આ ભગવત નામ ફળશે. આજે સિદ્ધિ પ્રાપ્ત થઈ. કેમ કે અંદરથી ભલે 3 વખત નીકળ્યા, અંદરથી નીકળ્યું છે. અને હું હંમેશા કહું કે મંત્ર કયો ફળે? ઘણા કે આ મંત્ર હું કરું છું, આ મંત્ર કરું છું. તમે જે મંત્ર કરતા હો જરૂર કરજો, બસ શાસ્ત્ર એવું કહે છે કે ગુરુના મુખે તમારા કાનમાં જે મંત્ર આવ્યો હોય, જે તમને પ્રાપ્ત થયો છે, જે તમને મંત્ર મળ્યો છે, એ મંત્રના તમે જાપ કરશો, એ મંત્રની તમે માળા કરશો, એ મંત્રને તમે સિદ્ધ કરશો તો એ મંત્ર સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થશે. જો તમને ગુરુથી દીક્ષા રૂપે કોઈ મંત્ર નથી મળ્યો તો સિદ્ધિ કેવી રીતે મળી શકે? પણ સહજ શાસ્ત્રોક્ત વાત તમને સમજાવું છું. તો સૌથી પહેલા જે મંત્રને તમારે પ્રાપ્ત કરવો છે, સિદ્ધ કરવો છે, ગુરુના મુખેથી એને દીક્ષા રૂપે લેવો જોઈએ.
હા તો એક બેન કરતા હતા તો મેં બી શરૂ કર્યો. અરે એવું ના કરાય. બેન લગ્ન કરવા જતા હતા, હું બી લગ્ન કરું કે એવું ના કરાય. તમારા થઈ ગયા છે બધી વસ્તુ. એવું કોઈ કરે ના કરવા દે. જો દેખાદેખી ભગવાનને ગમતી નથી, મારું તારું ભગવાનને ગમતું નથી, અહંકાર ભગવાનને ગમતો નથી. ભગવાનને નિર્દોષતા ગમે છે. તમે જેવા છો એવા ભગવાનને કહી દો ને, બસ બહુ સરસ, મને ગમે. અગર છુપાવો તો અહીંયા રૂલ્સ કેવા, તમે કોઈ વસ્તુ છુપાવો તો પકડાઈ જાઓ ને, બસ એવું છે. તો જો રૂલ્સથી પકડી જતા હો તો ભગવાનથી ના પકડી દેવાય. એ કહે છે કે જેવા છો ને એવા સીધા સીધા આવી જાઓ, મને સ્વીકાર્ય છે. એ કૃષ્ણ છે. લોકો કૃષ્ણને બહુ કઠિન રીતે ઓળખે છે. વલ્લભાચાર્યજી કૃષ્ણને સરળતાથી બતાવે છે. અમારો સેવા છે ને, પુષ્ટિ માર્ગી સેવા એટલે શું? પુષ્ટિ માર્ગી સેવા એટલે જગતનો નાથ એ કૃષ્ણ એ નાનકડો બાળ સ્વરૂપ ધારણ કરીને ભક્તના ઘરમાં વસી જાય અને એ ભક્તના ઘરમાં એના હાથે સેવા સ્વીકારે, એ પુષ્ટિ માર્ગી સેવા. બહુ સરળ સેવા છે. ઘણા લોકોને બહુ કઠિન માને છે કે ના ઘરમાં તો ના કરે છે. બહુ સરળ છે, સાવ ઇઝી. મને કોઈ પૂછે ને કે કૃષ્ણની સેવા કેવી, તો બહુ કૃષ્ણ સરળ છે. કેમ? તમારાથી કોઈ વસ્તુની માગણી કરતા જ નથી. તમે ટ્રાય કરી જુઓ. રોજ 7 વાગે ભગવાનને જગાડતા હોય, કાલ 9 વાગે જગાડજો. જાગ્યા પછી તમને એવું નહીં કે કેમ 2 કલાક મોડી આવી, કે તો મને ફોન કરજો ને મને લખી લો. કોઈ ક્યારેય બી ફરિયાદ નહીં કરે, ક્યારેય બી તમને કોઈ એક્સક્યુઝ કરવા નહીં આવે. એ ભગવાન છે જે તમને સમજે છે. તમે કોણ વ્યક્તિને આ જગતમાં કેટલા સમજો છો આપણને ખબર નથી, પણ તમારા ઘરે જો કૃષ્ણ બિરાજે છે સેવિત થઈને, તો તમને સમજે છે, તમને ઓળખે છે, તમારી દરેક પરિસ્થિતિને જાણે છે, એટલે ક્યારેય ફરિયાદ કરતા નથી. તમે જ્યારે જે સમયે જે સેવા કરો છો એને સ્વીકારી લે છે. જો આ જગતમાં સૌથી પહેલું કોઈને સ્વીકારતા આવડ્યું હોય ને તો કૃષ્ણને આવડ્યું છે. બાકી ફરિયાદ ના કરે દેવકીજીને કે કારાવાસમાં જન્મ કેમ આપ્યો, વસુદેવજી ના કે મથુરામાં જન્મ છે, ગોકુળ કેમ મૂક્યા. નંદરાયજીને કહે જ ને, અરે ગોકુળમાં રહેવાયો તો 11 વર્ષે 52 દિવસે ફરી મથુરા કેમ જવા દીધો. ક્યારે પણ ભગવાને કોઈ પરિસ્થિતિમાં કોઈને ફરિયાદ નથી કરી અને હંમેશા ભક્તોની સાથે રહ્યા છે. એટલે હંમેશા કહું છું, ભાગવત છે ને ભગવાનના 3 નામ બતાવે છે. 3 નામ ભગવાનના મુખ્ય ભાગવતજીમાં છે. સૌથી પહેલું નામ કયું કે વસુદેવની સ્તુતિ કોની કરી? જ્યારે જન્મ સમયે ભગવાન કારાવાસમાં પ્રગટ થવા પધાર્યા તો વસુદેવજીએ સ્તુતિનો શ્લોક ગાયો છે. સત્યમ વતમ સત્યમ પ્રિયમ સત્યમ ત્રિસત્ય સત્ય યોનિશ્ચ. એટલે ભગવાનને સૌથી પહેલા કયા નામે બોલાવ્યા? તો પિતા વસુદેવજીએ પોતાના પુત્ર કૃષ્ણને સત્ય નામે બોલાવ્યા છે. પહેલું નામ સત્ય પડ્યું છે. કે સત્ય એટલે શું? એટલે પૂછ્યું ને ભગવાને કે તમે કયા પક્ષમાં છો? કે છે ના કૌરવમાં ના પાંડવમાં, જ્યાં સત્યતા છે ત્યાં હું છું. ભગવાન કોઈ વ્યક્તિના પક્ષમાં નથી, ભગવાન સત્યના પક્ષમાં છે. તો સૌથી પહેલા કારાવાસમાં વસુદેવજીએ એ બાળક નામ સત્યમ વતમ સત્યમ પ્રિયમ સત્યમ ત્રિસત્ય સત્ય યોનિશ્ચ એ 10 શ્લોકો વડે ભગવાનની સ્તુતિ કરીને સત્ય નામ પહેલા પ્રગટ કર્યું. ભગવાન ગોકુળ આવ્યા. ગોકુળમાં તો ગર્ગાચાર્યજી આવે ત્યારે નામાવલી થાય. ગર્ગ સંહિતામાં આવે છે કે ગર્ગાચાર્યજીને નંદરાયજી બોલાવે ત્યારે નામાવલી થશે. પણ એ ભગવાન આયા તો કયા નામે બોલાવા? તો વેદનું નામ પડ્યું. આનંદ પાત્ર કરપાદ મુખોદર આદિ વેદમાં જેને નેતિ નીતિ ગણી છે કે જગતનો આનંદ શું, તો આનંદ નામ પાડ્યું છે. ત્યારે જ્યારે વસુદેવજી તો નંદરાયજી જ્યારે વસુદેવજીના ઘરમાં વસુદેવજી નંદરાયજીના ઘરે લાલનને પધરાઈ આવ્યા, એ પાછા આવી ગયા છે માયાને લઈને. પણ જ્યારે વ્રજવાસીઓને ખબર પડી કે નંદ બાબાના ત્યાં લાલન થયા છે તો નંદરાયજીને શું કીધું? નંદ ઘેર આનંદ ભયો. તો બીજું નામ આનંદ પડ્યું છે. આનંદ એટલે શું? કે જે પોતાના મુખમાં કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરે એ આનંદિત થઈ જાય છે. જ્યારે સચ્ચિદાનંદ આનંદ આત્મામાં જે આનંદ વ્યાપક છે એ સચ્ચિદાનંદ છે. વ્યાપક કૃષ્ણ છે, આનંદ કૃષ્ણ છે. કોઈ શોકમાં બેઠું હોય પણ અહીંયા જો નંદ મહોત્સવ કરીએ ને એનો શોક દૂર થઈ જાય છે. એને નંદ ઘેર આનંદ સાંભળે તો ઊભા થઈને નાચવા લાગે છે. ઊભા થઈને ઘરમાં આપણી પાસે સુકામાં ઢગલા પડ્યા હોય છતાં આપણે લૂંટવા લાગીએ નંદ મહોત્સવમાં કે આ નંદનો આનંદ ક્યાં મળશે? તો બીજું નામ આનંદ પડ્યું છે. એ આનંદ છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ શ્રી કૃપાનિધિ.
તો આનંદરૂપ કૃષ્ણ છે. જ્યારે ગર્ગાચાર્યજી પધાર્યા ગૌશાળામાં અને જ્યારે યશોદાજી કહ્યું કે મારા પુત્રનું નામ આપો, ત્યારે કહ્યું કરશ્યતિ ઇતિ કરશ્યતિ ઇતિ કરશ્યતિ ઇતિ કૃષ્ણ. તો ગોપીએ કહ્યું આ કેવું નામ છે? તો વાંકું ચૂકવું લાગે છે. આ તો વાંકું નામ છે, આવું કેવું નામ છે? યશોદાજી બી કીધું કે ગર્ગાચાર્યજી આ નામ તો વાંકું છે. ગર્ગાચાર્યજી કહે છે નામ વાંકું નથી, આ કૃષ્ણ ઓળખવો જેવું છે કે કૃષ્ણ નામ લેવું કઠિન છે, પછી લેશે એ નામ એના હૃદય સુધી પહોંચશે. અને આ કૃષ્ણ એવો છે કે જે હૃદય સુધી પહોંચે તો પછી ક્યારે બહાર નીકળતો નથી. એ કૃષ્ણ છે. એ કૃષ્ણને ઓળખવો, બસ એ કઈ રીતે ઓળખાય કે ભાઈ કૃષ્ણને ઓળખવો સહેલો છે. દ્રષ્ટિ કેવી લેવી કે શ્રી વલ્લભાચાર્યજીની દ્રષ્ટિ કેવી. જગતમાં કોઈ બી વિચાર કરે ને કે મારે કૃષ્ણને ઓળખવો છે તો સૌથી રિયલ, સૌથી સાચો ઉપાય શું? તો કે મહાપ્રભુજીની સુબોધની છે. જો તમને સુબોધનીથી વાંચતા આવડે તો તમે કૃષ્ણને ઓળખી શકો છો. ચાહે કોઈ બી વ્યક્તિ, કોઈ બી કથાકાર, વ્યાખ્યાકાર, વિદ્વાન, પંડિત, શાસ્ત્રીજી મહારાજ શ્રી ભાગવતજીની કથા કરતા હોય, પછી દસમ સ્કંદ આવે ને કૃષ્ણને ઓળખવાનો સમય આવે તો વલ્લભાચાર્યજીની જો સુબોધનીજીનો આધાર ન લે તો કૃષ્ણને ઓળખી શકાતો નથી. કારણ કે કૃષ્ણને ઓળખાય કેવી રીતે, કઈ દ્રષ્ટિથી કૃષ્ણને જોવા, એ દ્રષ્ટિ આ જગતને કોઈ આપી હોય તો જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી આપી છે. કૃષ્ણને વશમાં કર્યા છે. ભાઈ કૃષ્ણ યશોદાજીના જે ઘરમાં કૃષ્ણ છે ને એ બી વશમાં નથી. એક ક્ષણ માટે પણ યશોદાજી છોડીને અંદર રસોડામાં ગયા તો કનૈયાએ લાકડી હાથમાં લીધી દૂધ અને દહીંની મટકી ફોડી. યશોદાજી નારાજ થયા કે કનૈયા આવી ધમાલ તો કરે છે, આટલી ધમાલ તે કરી છે, કેમ ચાલશે? અને દોડું લઈને બાંધવા આવ્યા છે. પણ રજોગુણ અને તમોગુણ બધા જ જાણે છે કે જેનામાં રજોગુણ અને તમોગુણ હું અને મારું છે ત્યાં ભગવાન બંધાતો નથી. કોઈ હું અને મારું કહીને જાય તો ભગવાન બંધાયા નથી. તો જ્યારે ભગવાન યશોદાજીથી બંધાયા નહીં પણ આંખમાં આંસુ આવ્યા એટલે કનૈયો હાથ આગળ લઈને કહે છે લો મૈયા મને બાંધી દો. બાંધ્યા પછી ઓખળથી બાંધ્યા છે કૃષ્ણને. નાનકડો કનૈયો ઘૂંટણે ટેકતો એવો નાનકડો કૃષ્ણ છે જેને ઓખલે બાંધ્યા છે, છતાં એ ઘૂંટણે ટેકતા ટેકતા એ નંદાલયના વનમાં, નંદાલયના બગીચામાં ફરવા લાગ્યા. અને કુબેરના બંને પુત્ર મણિગ્રહ અને ધન કુબેરનો ઉદ્ધાર કર્યો છે. બે વૃક્ષો પડ્યા અને બંને ઊભા થયા અને હાથ જોડીને વિનંતી કરી વાણી ગુણાનું કથીએ. અમે જ્યારે પહેલા બોલતા હતા તો પોતાના વખાણ કરતા હતા અને બીજાને નિંદા કરતા હતા, પણ હે પ્રભુ આપે મારો ઉદ્ધાર કર્યો. હવે જ્યારે પણ પોતાના મુખમાંથી શબ્દો કાઢીશું તો પ્રભુ આપના ગુણગાન કરીશું, બીજું કશું નહીં કરીએ. તો પ્રભુ કેવા છે, પ્રભુ કેવી લીલાઓ કરે છે. બંધાયેલા છે છતાં બી ચંચળ છે, એક જગ્યાએ સ્થિર થતા નથી. તો તમારા ઘરમાં જે કૃષ્ણ છે એ સિંહાસને બેઠા છે, સેવાને છે, એટલો સ્થિર કેવી રીતે થયો? માત્ર મહાપ્રભુજીની, ગુસાજીની કૃપાને કારણે. બાકી ચંચળ કૃષ્ણ છે, એને વશમાં કરવું મુશ્કેલ છે, એને પકડવો મુશ્કેલ છે, એની લીલાઓ જોવી કઠિન છે. પણ એ જ કૃષ્ણ જ્યારે ભક્તના ઘરમાં એની સેવા લેવા આવે તો એકદમ સ્થિર થઈ જાય છે. આ એની સ્તુતિ છે. શ્રી વલ્લભાચાર્યજી માર્ગ બતાવ્યો સેવાનો. અને કૃષ્ણને જોવા જ કઠિન છે તેને પકડવા કેવી રીતે? પણ તમે છો જો ઘરમાં કૃષ્ણને સેવો છો તો કૃષ્ણ તમારા પ્રેમના વસ્તીને સેવા સ્વીકારે છે. ભાઈ કોઈ કોઈના વશમાં છે, આજે કોઈ કોઈના અંદરમાં રહી શકે, પણ એક કૃષ્ણ છે જે ભક્તના ભાવને અનુરૂપ તમારા વશમાં રહી શકે છે, તમારી સેવા સ્વીકારે છે. બાકી નંદાલયમાં, દેવાલયમાં ભોગની શું કમી હોય? અનેક પ્રકારના ભોગ આવતા હોય, પણ છતાં આપણા ઘરમાં થોડીક મિશ્રી, થોડો સૂકો મેવો, થોડો ડ્રાય ફ્રૂટ, થોડો લીલો મેવો પ્રભુ આરોગ્ય અને ભક્ત પર કૃપા કરે છે. તો ભાગવતજી એ સમજાવે છે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણં વ્રજ. અર્જુનને કહ્યું ભગવાને ગીતાજીમાં, હે અર્જુન, સર્વે ધર્મનો ત્યાગ કરીને મારું શરણ સ્વીકાર કર. કારણ કે આ મોહ, આ માયા, આ શોક, આ દુઃખ તને ત્યાં સુધી છે જ્યાં સુધી તે સાચા મનથી મારું શરણ સ્વીકાર્યું નથી. આ રહેવાનું છે. જો ભક્ત ભગવાનને વશમાં શરણ સમર્પણ નથી કરતો ત્યાં સુધી સંસારની મોહ માયા દુઃખ લાગેલા છે.
આમાંથી પર થવું હોય તો સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. તું મારું ભજન કર, મારું શરણ રાખ, તારા બધા શોક અને મોહનો નાશ થશે. જેને સંસારમાં અતિ મોહ છે એને થોડું દુઃખ પણ અધિક લાગે, અને જેને ભગવાનમાં મન છે એને મોટું દુઃખ પણ ઓછું લાગે. જેમાં તમારું મન લાગેલું હોય ને એ વધારે તમને લાગે. આ નિયમ છે. તો જો ભગવાનમાં મન થશે તો નાનકડા દુઃખ તો તમને દેખાશે બી નહીં. આ તો પ્રભુની લીલા છે, અને પ્રભુની લીલાને અનુભવવી એવું જરૂરી છે. અને સાચી શાંતિ ક્યારે મળે? જ્યારે ભાગવતજીના તૃતીય સ્કંદના દર્શન કરીએ તો મૈત્રેયજી, ઉદ્ધવજીની, વિદુરજીનો મિલાપ થયો. યમુનાજીના કાંઠે મિલાપ થયો, મનમાં પ્રશ્ન થયો કે આ જગત આખું સુખને ગોતવા દોડે છે, આખું જગત સુખને ગોતવા જાય તો સારું સુખ મળતું નથી, દુઃખ કેમ મળી જાય છે? ઉદ્ધવજી વિદુરજીને પૂછ્યું ને વિદુરજી કહે છે કે કામ કરો, આનો સાચો જવાબ મૈત્રેયજી આપશે. અને મૈત્રેયજી પાસે ગયા અને પ્રશ્નની વાત કરી ત્યારે મૈત્રેયજી શ્લોકનું ગાન કર્યું. સુખાય કર્માણી કરોતિ લોક. વિદુરજી કહે છે શું કહેવા માંગો છો? કે કહેવા એ માંગુ છું કે જગતનું સર્વસ્વ સાચું સુખ એ તો ભગવાન કૃષ્ણ પાસે છે. આનંદ રૂપ એ તો કૃષ્ણ છે. હવે તમે આનંદરૂપ કૃષ્ણને છોડીને અન્ય જગ્યાએ જશો ને સુખની પ્રાપ્તિ કરવા માંગશો તો ક્યાંથી મળશે? કચરાનો ઢગલો પડ્યો હોય ત્યાં કોઈ સુગંધ મળે ખરી? કેવી રીતે મળી શકે? ન મળી શકે. કોઈ સામાન્ય ફ્રૂટના સ્ટોર ઉપર જઈને વિચાર કરે સોનું ખરીદીને આવું મળે? ના મળે. જે જગ્યાએ જે પ્રાપ્ત થતું હોય ત્યાં જે મળે એમ સુખની પ્રાપ્તિ ભાગવતનો તૃતીય સ્કંદ કહે કે ભગવાન કૃષ્ણ સિવાય પરમ સુખની પ્રાપ્તિ ક્યાંય નથી. તમને પરમ સુખની પ્રાપ્તિ ત્યારે થાય જ્યારે તમે કૃષ્ણને આગળ રાખો અને એની પાછળ ચાલો, ત્યારે તમને પરમ સુખની પ્રાપ્તિ થાય. મહાજન ગતા યેન સ પંથા, એટલે મહાપુરુષના પંથ ઉપર ચાલનાર વ્યક્તિ એ સુખની પ્રાપ્તિ કરે છે. જો દુષ્કર્મના માર્ગે ચાલનાર વ્યક્તિ ક્ષણે ક્ષણે દુઃખની પ્રાપ્તિ કરે છે. સુખની પ્રાપ્તિ કરવી છે તો પરમ પુરુષો જે માર્ગ બતાવીને ગયા છે એ માર્ગ ઉપર ચાલીએ. મેં ગઈકાલે સત્સંગમાં વાત કરી હતી. એક વરઘોડો હતો, બહુ સરસ વરઘોડો હતો, બહુ મોટો વરઘોડો, નગર સીટનો વરઘોડો. એટલે આખું ગામ જોડાયું, આખું ગામમાં જોડાયું. તો મોટા મોટા શ્રેષ્ઠીઓ આગળ ચાલતા હતા, એનાથી નાના માણસો પાછળ ચાલે. આગળ સૌથી આગળ બેન્ડ બાજા, એનાથી આગળ હાથી, એનાથી આગળ ઘોડા. ઓહો, કિલોમીટરો સુધી લાંબો વરઘોડો ચાલ્યો. અને લગભગ 4 થી 5 બેન્ડ, બોલો 4 થી 5 બેન્ડ હતા. કેમ? આટલો મોટો વરઘોડો હોય તો આગળ બેન્ડ વાગતો તો પાછળ કોઈને સંભળાય નહીં. તો 2-3 હજાર ભક્તો પછી એક બેન્ડ રાખેલું, એટલે બધાને બેન્ડ બાજા સંભળાય. નાસ્તા કૂદતા, ઝૂમતી વખતે આ ખાતા પીતા, નાસ્તો કરતા, જ્યુસ પણ રાખેલું. જ્યુસ પીતા પીતા બધા વરઘોડામાં જોડાયા, બધા બહુ મજા કરી. નાસ્તા કૂદતા, આહા, જાહો જલાલી સાથે વરઘોડામાં બધા ખૂબ મજા કરે. અને કૂદતા કૂદતા માંડવે પહોંચ્યા ત્યાં કન્યાના પિતા માળા લઈને આવ્યા સ્વાગત કરવા માટે. અને સ્વાગતને 2-3 જણે માળા પહેરાય પછી બધું વરરાજા ક્યાં છે? તો આગળના લોકો પાછળ ગયા ગોતવા. પૂછ્યું વરરાજા ક્યાં છે? તો એનાથી પાછળ એની પાછળ ગયા. વરરાજા ક્યાં? આખો વરઘોડો ફર્યા, વરરાજા દેખાય તો યાદ આવ્યું કે નાચવા કૂદવામાં વરરાજા રહી ગયા છે. એ બે બ્યુટી પાર્લરમાં હતા અને આ લોકો નીકળી ગયા. અને દરેકને એમ કે અમારની પાછળ હશે, પાછળ હશે, પાછળ હશે. એમાં લેવાનું રહી ગયું. ઘણી વખત જાનમાં લોકો છે ને ઘણી વસ્તુ ભૂલી જાય. તો વરરાજા રહી ગયા. તો પછી કે હવે સ્વાગત કરો. પેલા ઘરના લોકોએ માંડવામાં કીધું કે અમે તમારું સ્વાગત નહીં કરીએ. કેમ? વરરાજા હોય તો તમારું જાનનું સ્વાગત થાય. વરરાજા વગરની જાન કેવી? એમ આપણા જગતના વરરાજા ભગવાન કૃષ્ણ છે. આપણી શોભા એ કૃષ્ણથી છે. જો કૃષ્ણ નથી તો મારી તમારી શોભા કેવી? ભક્ત की शोभा तो भगवान से. जो भगवान हमारे संग नहीं है तो हमारा क्या आनंद है, हमारा क्या सम्मान है? આપણું સન્માન એ જ કે આપણે સાચા ભક્ત બની ગયા. ભક્ત બનવું એ સન્માન છે. કે તમારું જગતમાં કોઈ સન્માન કરે કે ના કરે, પણ કૃષ્ણ તમારું સન્માન કરે કે તું મારો ભક્ત છે. ભાઈ, મનુષ્ય જીવનની શોભા શેનાથી? ભક્તિથી છે. મનુષ્ય જીવનનો આનંદ શેનાથી? ભક્તિથી છે. બાકી ભોગ અને નિંદ્રા એ ક્યાં નથી. 84 લાખ યુનિમાં ભાગવતજીનો પંચમ સ્કંદ કહે છે, ઋષભદેવ અને આદિનાથની વંશ પરંપરા કહે છે, જે જૈન ધર્મની સ્થાપન કરી કહે છે કે અરે મનુષ્ય જીવનની શોભા શેનાથી? ભોગ નિંદ્રા તો બધા પાસે છે.
તો આ યોનિનો આનંદ શું મનુષ્ય યોનિનો કે તને ભક્તિ કરવા આ સમય મળી એ તારા મનુષ્ય જીવનની શોભા છે ભાઈ. બાકી શું શોભા? તમે ભક્તિ તમારા જીવનથી કાઢી નાખો તો શું કાઢી? બસ આખો દિવસ મહેનત કરવાની ને ખાઈ લેવાની, આખો દિવસ મહેનત કરવાની ખાઈ લેવાની. આ શોભા એનાથી છે કે હું મહેનત કરીને આવું અને સવારે મારા ભગવાનને ભોગ ધરું અને ભોગ ધરેલો કણિકા મને મળે તો મનુષ્ય જીવન ઉપર લાગે કે આજે મારા જીવનની શોભા વધી ગઈ. બાકી શું આ તો કમાઈ ના લઈને ખાઈને સુઈ બસ. પોતાની માટેનું જીવન એ જીવન શોભા શું? વૈષ્ણવ જીવન મનુષ્ય જીવન તો બીજાના કામ આવે એ શોભા છે, એ આનંદ છે. તો ભગવદ્ ગીતામાં જ્યારે પ્રારંભમાં પ્રસ્તાવના જોઈએ ને તો પ્રાણી ચર્ચા કરે છે. પ્રાણી કહે છે, બધા એનિમલ્સ કરીને કહે છે કે યાર આપણી માટે વિટંબણા છે કે શું કે આપણે શક્તિશાળી છીએ અને મનુષ્ય તો કમજોર છે, એ તો ડરપોક છે કે આ છતાં પણ એ આપણને બંધનમાં રાખે છે અને પોતે એકલો ફરે છે. એનું કારણ શું? અરે બધા આપણે ટેન્શનમાં આવી ગયા કે વાત સાચી છે, આપણે એટલા શક્તિશાળી છીએ કે 1 મિનિટમાં મનુષ્યને મારી શકીએ, છતાં આપણે એના અંદરમાં જીવીએ છીએ ને એકલો ફરે છે આપણે બંધનમાં. તો એનું કારણ શું? તો જંગલમાં ફરતા પ્રાણીઓ કોઈ મહાત્મા પાસે ગયા તો કે આ મનુષ્યના પરમ તત્વની પ્રાપ્તિ કરીને આવ્યા છે, કારણ કે યોગ કરી રહ્યા છે. એને પૂછ્યું હે મહાત્મા, તમે તો અમારી જેમ જંગલમાં રહો, તમે કહો કે મનુષ્ય તો ડરપોક છે, અમારાથી બીએ છે, પણ છતાંય અમારી ઉપર રાજ કરે છે, અમને બંધનમાં રાખે છે, પોતે સ્વતંત્ર. એનું કારણ શું? ત્યારે પરમાત્માના ભક્ત એવા મહાત્મા કહે એનું કારણ છે તમે ભોગ કરો છો એ મનુષ્ય ભોગ કરે છે, તમે નિંદ્રા કરો છો મનુષ્ય નિંદ્રા લે છે, પણ તમે ભોગ અને નિંદ્રા કરીને એમાં રચ્યા પચ્યા રહો છો. જ્યારે મારો ઉત્પન્ન કરેલો મનુષ્ય નિંદ્રા લીધા પછી ભોગ કર્યા પછી એ ભક્તિમાં તલ્લીન થઈ જાય છે અને જે ભક્તિમાં તલ્લીન થઈ જાય આ પરમ તત્વની જે પ્રાપ્તિ કરે એ આખા જગતને વશમાં રાખે. જેણે પોતાની એકાદશ ઇન્દ્રિયોને વશમાં કરી છે એને જગતના વશમાં રાખવું કઠિન નથી. જે પોતાની ઇન્દ્રિયોને વશમાં નથી રાખતો એ સદાય ગુલામ જ કહેવાય. લખેલું હોય ઇન્જુરિયસ ટુ હેલ્થ, છતાંય વ્યસન કરીએ છીએ, છતાં ધુમાડા નહીં કરતા હોય, છતાંય વ્યક્તિ ઝૂમતા હોય. લખેલું હોય બધું ઇન્જુરી, આ તમે સેવન કરવાથી શરીરને નુકસાન છે, લખે કે ના લખે, છતાં આપણે લઈએ છીએ. કેમ? આપણી ઇન્દ્રિય આપણા વશમાં નથી એટલે આપણે જઈએ છીએ બાજુ. પછી ઇન્દ્રિય વશમાં હોય, તમે તમારી ઇન્દ્રિયને વશમાં કરી શકો, જીનેન્દ્રિય બની જાઓ તો ભાગવતજીનો પંચમ સ્કંદ કહે તો તમે આખા જગત ઉપર રાજ કરી શકો છો. જે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે એ પરમ તત્વની પ્રાપ્તિ કરી શકે છે. એ ભાગવતજીનો આધાર છે. એટલે ભગવાન ગીતાજીમાં કહ્યું કે એકાદશ ઇન્દ્રિયોમાં હું કોણ છું? કે મન છું. એકાદશ ઇન્દ્રિયોમાં ભગવાન મન છે. જો મનથી મને સેવશો તો તમારો થઈ જઈશ. મનને ક્યાંક મૂકીને મારી પાસે આખો દિવસ બેસતો તો હું તમને નહીં મળું. ભગવાન કહે છે મન જોઈએ. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં કહ્યું ચેતસ્થમ પ્રણમ સેવા. અગર સેવા કરવી છે તો મનથી કરીએ, મન વગરનું શું કામ? જે મનથી થાય, હૃદયથી થાય એ સાચી સેવા છે. તો એ સેવાનું મહાત્મ્ય છે. તો સેવા જ પરમ ફળ છે ને, કૃષ્ણની સેવા જ પરમ ફળ છે. અને હું તો ખરેખર વૈષ્ણવને કહું છું કે તમે પરમ ભાગ્યશાળી છો. કેમ? કારણ કે તમને અહીંયા એટલો સમય પણ મળી જાય છે કે તમે કૃષ્ણને સેવી શકો છો, કૃષ્ણના દર્શન કરી શકો છો, ભક્તિ કરી શકો છો. અને આનંદ છે. કારણ કે સંસારમાં જો થોડાક ઉપર આવે ને તો ભક્તિ કરી શકાય, બાકી ભક્તિ ન થઈ શકે. એટલે વલ્લભાચાર્યજી ભક્તિનું મહત્વ શું બતાવ્યું? હું કૃષ્ણને પૂરક છું ને કૃષ્ણ મારા પૂરક છે, બસ એક ભક્તિ. એટલે સવારે ઉઠીને ભગવાન માટે દૂધ અને મિશ્રી તૈયાર કરી આપણે શું વિચારીએ કે હું ભગવાનને ધરવા જાઉં છું, એ ભક્તિ નથી. એ વખતે ભાવ રાખવાનો કે ભગવાન મારી દૂધ અને મિશ્રી એ સ્વીકારવા તૈયાર છે એટલે મારાથી ધરાઈ રહ્યું છે, એ સાચી ભક્તિ છે. અહીંયા શંકા નથી, અહીંયા વિશ્વાસ છે. ભક્તિનો પ્રારંભ વિશ્વાસથી થાય છે. જે લગ્નનો પ્રારંભ ક્યાં થાય? વિશ્વાસથી. આ વિશ્વાસથી લગ્નનો પ્રારંભ કરો તો શું થાય? ગ્રીન કાર્ડ લઈને છૂટા પડી જવાનું. સાચી વાત કે નહીં? પણ જો વિશ્વાસ સાથે થાય તો ટકી જવાય છે. તો અવિશ્વાસોના કર્તવ્ય, અવિશ્વાસથી જે સંબંધો બંધાય છૂટા પડે અને વિશ્વાસ બંધાય એ લાંબા ચાલે. તો ભગવાનની સમ અવિશ્વાસ નથી. અહીંયા પરમ વિશ્વાસ સાથે ચાલીએ છીએ કે હું જે દૂધ અને મિશ્રી ભગવાનને ધરવા જાઉં છું એ પ્રભુ સ્વીકારવા તૈયાર છે એટલે જ હું ધરી શકું છું. આ વિશ્વાસો ના કર્તવ્ય
અહીંયા વિશ્વાસ સાથે જો ભક્તિ થાય તો ભગવાન સ્વીકારે છે. એ જ પરમ ફળ છે. અને એમાં કહેવાય ને એટલે તો કહ્યું ને કે ભાગવતજીમાં જ્યારે ભગવાનને યાદ કર્યા સ્તુતિ બની ગઈ છે. જ્યારે વેદોક્તમાં જ્યારે 4 વેદમાં જ્યારે ઋષિ મુનિઓ ભગવાનને યાદ કરે છે એ વિજ્ઞપ્તિ બની ગઈ છે. ને મારા અષ્ટસખા જ્યારે ભગવાનને પુકાર કરે એ કીર્તન બની ગયા છે. એ તો આનંદ છે. તો એ આનંદ જ્યારે ભાગવત ધર્મને આપણે સ્વીકારીએ તો જ મળી શકે, બાકી ના મળી શકે. તો આજે ખૂબ આનંદની વાત છે. તમે ઘણો સમય કાઢીને આજે આવ્યા, મને બહુ મજા આવી. હું તો હંમેશા કહું છું કે ડલાસના જે વૈષ્ણવ ભક્તો છે બધા એ સો લકી પર્સન, બધા બહુ લકી છે ખરેખર કે તમને સેવા સત્સંગ મળે, એકબીજાને મળવાની મુલાકાત થાય અને ભક્તિ કરવાનો અવસર મળે છે. સો નાઇસ. જીવનનું પરમ ફળ એ જ છે કે ભક્તિ કરી શકાય. હૃદયથી ભગવાનને યાદ કરીને તે બધું શું હોઈ શકે. તો આજે આ અવસર ઉપર તમે બહુ સારો સમય કાઢ્યો આજે. કારણ કે આજે કોઈને સાંભળવું, મુકુંદભાઈ, આજે કોઈને સાંભળવું ને એવી બહુ મોટી વાત છે. હું તો બહુ લકી માનું છું પોતાને. ખરેખર હું સંદીપને કાલે બી કીધું હતું, સંદીપે આમ શું લકી, મને કે આપ કેવી રીતે લકી? લકી અમે છીએ, પણ અમે લકી છીએ. આજના સમયમાં કોઈ કોઈનું સાંભળે? બેનો સાચું કહે છે. તમે કેટલી વાર સાંભળી શકો ઘરમાં? એટલું કહો, 2 મિનિટ 5 મિનિટ, પછી એનાથી વધારે કોઈ બોલે ને તમે ઈશારો કરી બસ પ્લીઝ નો ટાઈમ. ઓકે, પણ તમે કલાકથી બેઠા છો ને સાંભળો છો તો આમ શું લકી ને કે તમે મને સાંભળી રહ્યા છો. હું ના તમારા વખાણ કરી રહ્યો છું, ના તમને ફૂલાઈ રહ્યો છું, ના તમને જમાડી રહ્યો છું, છતાં તમે મને સાંભળી રહ્યા છો. આઈ એમ સો લકી ને. હું ખૂબ ખુશ છું કે તમે આટલું શાંતિથી સાંભળી રહ્યા છો અને હસતા હસતા. કેટલાક હસતા હસતા સાંભળે છે. ના બસ તમારો તો ફેસ સ્માઇલિંગ છે, બધા બહેનો સાંભળી રહ્યા છે. સિરિયસલી તમે હસતા હસતા સાંભળી રહ્યા છો. આટલો ઉપદેશ છે કે કડક વાતો હોય ભાગવતજીની. હે તો બી તમે આટલા પ્રેમથી મને સાંભળ્યો, મને કેટલો આનંદ થાય. ઘરે પણ તમને જો તમે ફીલ કરજો, તમે ઘરે જઈને અમને ઉપદેશ આપો ને 1 કલાક તમને કોઈ સાંભળે તો શું કહેશો? તમે એમ કહેજો થેન્ક યુ સો મચ, આજે મારું જીવન ફલીભૂત થઈ ગયું કે તમે લોકો મને સાંભળ્યા. સાચું કહેજો, તમને કોઈ દિલથી સાંભળે તમને બહુ ગમે. એમ અમને ખરેખર તમે ઊભા નથી થયા, બગાસા નથી કરતા, ઊંઘ્યા પણ નથી, આંખો બંધ નથી કરી, આંખો ખોલીને શાંતિથી મને આટલું સાંભળ્યો. આઈ એમ રિયલી હેપી. હું પોતે ગૌરવ ફીલ કરું છું, આમ પ્રાઉડ ફીલ કરું છું કે તમે બહુ સારા છો બધા. ખરેખર આ લોકો કહેતા હતા કે અહીંયાના બધા ભક્તો બહુ સારા છે, પણ મને અનુભવ થઈ ગયો. આટલી સ્ટ્રોંગ વાતો, પણ ભાગવતજીની ધર્મની વાતો તમે હસતા હસતા સાંભળી અને બહુ શાંત રીતે સ્વીકારી. મને બહુ ગમ્યું, ખરેખર આનંદ થયો. અમારા માલવિકાને બી મને હંમેશા કે અમારા ડેલાસના બહેનો બહુ સારા છે, ઓલવેઝ મને કહે. ખરેખર અને મને ફીલ થયું કે ખરેખર તમે બધા બહુ સારા છો. અને બહુ આટલો સમય 8 વાગ્યા સુધી તમે કાઢ્યો બહુ શાંતિથી. ને અહીંયા ઘણી વખત આ હોલમાં આપણે પૂર્વમાં અમારા મુકુંદભાઈને મથુરભાઈને બધા હાજર હતા, ઘણી વખત અહીંયા સત્સંગ કર્યો છે. આજે પણ હું DFW હિન્દુ ટેમ્પલ એકતા મંદિર સર્વે ટ્રસ્ટીગણ પ્રેસિડેન્ટ ચેરમેનશ્રીનું હું ખરેખર એક પોતાના હૃદયથી અંતરકરણથી હું એમને સન્માનિત કરું છું, આભાર વ્યક્ત કરું છું કે એમણે આપણને સૃષ્ટિ માટે, સત્સંગ માટે, ભાગવતજી માટે આખો હોલ આપણને આપ્યો, આટલી વ્યવસ્થા કરી, ફ્લાયર તૈયાર કર્યા. બેને ખૂબ સરસ ફ્લાયર તૈયાર કર્યા છે. શ્વેતાબેન શું નામ આપનું? વિમીબેન માટે આપણે કેલ્પિંગ કરીએ. એમને ફ્લાયર તૈયાર કર્યા છે, બહુ સરસ ફ્લાયર તૈયાર થયા. આ બધા ટાઈમ કાઢીને આવ્યા, મને બહુ આનંદ થયો. તો આટલો બધો સપોર્ટ આપણને કરી રહ્યા છે. રિયલમાં આનંદની વાત એ છે કે સત્સંગ માટે હિન્દુ DFW સનાતન મંદિર એકતા મંદિરનો આટલો સપોર્ટ છે એ અમારી માટે બહુ ગૌરવની વાત છે. આટલી દૂરથી આવ્યા અને આપણે આટલું સુંદર વ્યવસ્થા આયોજન કરી, આટલો હોલ આખો આપ્યો, માઇકની અરેન્જમેન્ટ, બધાને બોલાવ્યા, વેલકમિંગ કર્યા, બધાને ડિનર કરાવ્યું, બહુ સરસ ડિનર કરાવ્યું બધાને. કે ડિનર કર્યા પછી સત્સંગની મજા આવે, થોડું ઘેર ખરેખર. એ તો ડિનર પહેલા થઈ જાય, હવે નિશ્ચિત થઈ જાય, હવે ડિનર મળવાનું તમને ક્યારે મળશે? ક્યારે કથા થશે? આરામથી ડિનર કર્યા પછી કથા સાંભળે તો બહુ ગમે આપણને. ખરેખર મને તો આ વાત બહુ ગમે છે રિયલી. હું તો આ બધી વસ્તુને એપ્રિશિએટ કરું છું. હમણાં હું જ્યારે ગુજરાતમાં અમદાવાદમાં નવું ટેમ્પલ બનાવું છું તો હું પોતે વ્યવસ્થા રાખું છું કે એવરી સેટરડે સન્ડે, ઇન્ડિયામાં એવું કલ્ચર નથી પણ અમે નવું ડેવલપ કરીએ છીએ કે એવરી સેટરડે સન્ડે જે પણ ભક્તો સત્સંગમાં આવે એ ડિનર કરીને દર્શન કરે. કેમ કે આ બધી વસ્તુની ખૂબ જરૂર છે.
જેટલી વધારે ભક્તોને આપણે વ્યવસ્થા આપી શકીએ, ફેસિલિટી આપી શકીએ, એટલું વધારે સારું છે. અમારા ટેમ્પલની અંદર બી એવું અમે કોર્સ ઊભું કરી રહ્યા છીએ કે ભાગવતજી અને ભગવદ્ ગીતાનું 3 વર્ષ સુધીનું એજ્યુકેશન, યુનિવર્સિટી લેવલથી એજ્યુકેશન થાય ને એની ડિગ્રી બધાને મળે. તો આજે ધર્મ તરફ આપણે આગળ વધીએ બહુ જરૂરી છે. તમે કૃષ્ણને ખરેખર જોજો, તમે કૃષ્ણ તરફ જ્યારે ચાલશો ને તો કૃષ્ણ હાથ પડે તમે સ્વીકારી લેશે. અમારા ત્યાં જય શ્રી કૃષ્ણ શબ્દ ક્યારે બન્યો ખબર છે? જ્યારે અમારા મહાપ્રભુજી ગોવર્ધન પર્વત ઉપર ગયા અને ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી બાવાને મળવા માટે એક સ્ટેપ ચડતા હતા પોતાના ભક્તો સાથે. એક સ્ટેપ ગોવર્ધન પર્વત ચડતા હતા, ત્યાં શ્રીનાથજી બાવાને સામે આવતા જોયા અને જ્યાં દોડતા દોડતા શ્રીનાથજી બાબા મહાપ્રભુજી પાસે આવી અને ભેટ્યા છે. એને પ્રથમ મિલન કહેવાય છે. મહાપ્રભુજી શ્રીનાથજી એકબીજાને હક કરી રહ્યા છે. તો એ પ્રથમ મિલન થયું કે શ્રીનાથજીનું વલ્લભાચાર્ય થયું. તો એ વખતે જ્યારે શ્રીનાથજી બાબા મહાપ્રભુ તરફ આવતા હતા ત્યારે વલ્લભાચાર્યજી જયઘોષ કર્યો, જય શ્રી કૃષ્ણનો. ત્યારે બધા ભક્તોએ પૂછ્યું એવું કેમ? ત્યારે વલ્લભાચાર્યજી કહે છે કે આપણે ભક્ત છીએ અને ભગવાન પાસે જવું આપણું કર્તવ્ય છે, આપણે જઈએ. પણ એ ભગવાન આપણને મળવા આવે એ તો ભગવાનની કૃપા કહેવાય. એટલે જય શ્રી કૃષ્ણ. એ કૃષ્ણ અહીંયા છે, એ બાળકૃષ્ણ છે અહીંયા કે તમને આવતા જુએ ને તમારી તરફ દોડી જાય. જે માતાને આવતા જોઈને બાળક કેવું દોડે છે, ગાયને આવતા જોઈને વાછડું કેવું દોડે છે, એમ ભક્ત ના આવતા જોઈને ભગવાન દોડે. એ અમારો કૃષ્ણ છે. એ કૃષ્ણને આપણે સેવીએ છીએ. એ કૃષ્ણ આપણી સાથે છે. કૃષ્ણ અમારી સાથે, તમારી સાથે છે. કૃષ્ણ બધા સાથે છે. આ જગતનો પરબ્રહ્મ તત્વ એ મૂળ કૃષ્ણ છે. વધારે શું કહું, સમય થયો છે, પણ બહુ જ આનંદ થયો. આ બધા સમય કાઢ્યો, આવ્યા અને ફરી હજી આવતીકાલે બી સત્સંગ રાખ્યો છે ધીરુભાઈ ત્યાં રામજી મંદિરમાં, રઘુનાથ ટેમ્પલમાં. તો અલગ અલગ દિવસે સત્સંગ છે. એ બાજુના ભક્તોને બી લાભ મળે એટલા માટે તો હું અહીંયાની કમિટી મેમ્બર્સ, BFW હિન્દુ સનાતન ટેમ્પલ, એકતા મંદિર, એમનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. અને અમારા સંદીપભાઈએ બધાને આ સુંદર રીતે બધાને ભેગા થઈને મળીને ઓર્ગેનાઇઝ કર્યું. આપણે એમને બતાવ્યું કે બધા ખૂબ સરસ. અને આ બધા જ આવ્યા છો, ખૂબ આનંદ. વધારે સમય ન લેતા ફરીવાર જ્યારે આવીએ, આવી રીતે આપણે સત્સંગ કરીએ, ફરી ભેગા થઈએ. અમે તો એ માનીએ છીએ કે આટલી દૂરથી અમે આવીએ, અમારા તરફથી જેટલું અમે આપને આપી શકીએ એ અમારી સેવા છે. ઠીક છે? અમારી કોઈ લેવાની આશા નથી, પણ અમારી આપવાની આશા છે કે અમે આવીએ અને તમને સત્સંગ ના એવું લાગે અમે કે આપ્યા વગર ગયા કંઈ જ ના. જેમ અહીંયા આવીને ભક્તો ભગવાનના દર્શન ના કરે તો કેવું લાગે કે મંદિર આવીને કે પ્રાપ્ત ના થયું. એમ ગુરુજનો, સંતો, ઋષિઓ, વિદ્વાનો, બ્રાહ્મણો, શાસ્ત્રીજીઓ જ્યારે અહીંયા સુધી આવે અને તમને સત્સંગ આપે ફીલ થાય, ખાસ અમે સત્સંગ આપ્યો, અમને આનંદ થયો. પણ આપ્યા વગર જઈએ તો લાગે આ તો ફેરો માથે પડ્યો. કેમ? કે ભક્તોને કંઈ આપી જ ના શક્યા. આઈ ફીલ ખૂબ હેપી, કારણ કે અમે તમને સત્સંગ આપી રહ્યા છીએ અને મને બહુ આનંદ છે. આવી રીતે ફરી અમે આવીએ, ફરી તમે અમારી માટે સમય કાઢો. કે આજે સૌથી વધારે મૂલ્ય, કોસ્ટલી એ ટાઈમ છે. તમારી પાસે બધું સસ્તું છે, પણ તમારી પાસે ટાઈમ નથી. બોલો સાચી વાત ખોટી વાત? તમે ટાઈમ નથી ને તમે અમને ટાઈમ આપો છો ને, હા, અમને પ્રાઉડ ફીલ થાય કે મારી માટે તમે સમય કાઢ્યો, એમ પ્રાઉડ. તો મને એવું આનંદ છે કે ફરી વાર જ્યારે હું આવું, આપ આવી રીતે સમય આપો, સત્સંગમાં આવો, બેસો અને અમને શ્રવણ કરો. અમારા કમિટી મેમ્બર શ્રી ચોપરાજી અહીંયા ઊભા છે, ચેરમેન શ્રી, એમનું હું શબ્દોથી ખૂબ અભિવાદન કરું છું કે એમના દ્વારા આ DFW એકતા મંદિરમાં ખૂબ સારી સેવાઓ થાય, ખૂબ પ્રગતિ થાય, અનેક સનાતન ધર્મી જોડાય અને સનાતન ધર્મની ધજા સદા લહેરાતી રહે. જે અયોધ્યામાં રામ મંદિરની ધજા લહેરાઈ છે, એમના માધ્યમથી સનાતન ધર્મની ધજા લહેરાય ને ઘરે ઘરે સનાતન ધર્મ જાગૃત બને અને આપણા બાળકો આપણા ધર્મ તરફ, આપણી સંસ્કૃતિ તરફ આગળ વધે, ત્યારે બહુ જરૂરી છે. અને આજના સમયમાં હું જોઉં છું કે ભારત દેશમાં યુવાનો એ અહીંયાની સંસ્કૃતિ સ્વીકારે છે અને અહીંયાના યુવાનો એ આપણી ભારતની સંસ્કૃતિ સ્વીકારી રહ્યા છે. ખરેખર હું જોઉં છું કે અહીંયા સનાતન ધર્મનો, આપણા શાસ્ત્રોનો એટલો ફેલાવો થયો છે કે આપણી આવનારી જનરેશન એ ટેમ્પલમાં આવે છે, ટેમ્પલમાં દર્શન કરે છે, ટેમ્પલમાં ગુજરાતી શીખી રહ્યા છે. બધા અમારા સંદીપભાઈ તો બધા ગુજરાતી શીખવાડે છે, જ્યારે આપણે તો ગુજરાતી જન્મથી શીખીને આવ્યા હતા. પણ આજની જનરેશન
ગુજરાતી શીખવા આવી રહી છે, આપણી માટે પ્રાઉડ છે, આનંદની વાત છે. તો હું એ બધા આપણી પ્રવૃત્તિને હૃદયથી બિરદાવું છું અને આપણી પ્રવૃત્તિ વધારે સક્સેસ થાય, વધારે વેગ મળે, વધારે સપોર્ટ મળે એવી પ્રભુના ચરણમાં મંગલ કામના કરું, વિનંતી કરું અને આપને આશીર્વાદ શુભકામના સાથે મારા શબ્દોને પ્રભુના ચરણમાં અર્પણ કરી વિરામ લઉં છું. બોલો શ્રીનાથજી બાબા પ્યારે કી